ક્યુકલ ફોર PYQSની આપણી આ એપ્લિકેશન કેવી રીતે વાપરવી એના વિશેનો આ સામાન્ય વિડીયો આપણે અહીંયા મૂકી રહ્યા છીએ. આપણી આ એપ્લિકેશનમાં મુખ્ય 3 ફીચર્સ છે, જેમાં પ્રથમ ફીચર્સ એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રિલિમ પરીક્ષાના પ્રશ્નો અને અહીંયા આપણે નીચે મુખ્ય પરીક્ષાના પ્રશ્નો ઉમેરવાના છીએ. આ પ્રશ્નો જોયા પછી જ્યારે પ્રિલિમ પરીક્ષાના પ્રશ્નો આપણે એક્સેસ કરવા હોય તો આ રીતના અહીંયા ઇન્ટરફેસમાં જે અલગ અલગ બોર્ડ હશે તે જોવા મળશે. જીપીએસસીમાં આપણે જઈશું એટલે ઓટોમેટિક જીપીએસસીના જેટલા પણ પ્રશ્નો હશે એ ફિલ્ટર થઈ અને નીચે આવી જશે. આ જે પ્રશ્નો આવ્યા એને આપણે બોર્ડ વાઇઝ, વર્ષ વાઇઝ, એક્ઝામ વાઇઝ, વિષય ટોપિક, સબ ટોપિક વાઇઝ ફિલ્ટર કરી શકીએ છીએ. દાખલા તરીકે આપણને એવું થાય કે મારે ઇતિહાસ વિષયના અર્વાચીન ભારતના ઇતિહાસના સ્પેસિફિક ગાંધી યુગના પ્રશ્નો જોવા છે, બરાબર. તો અહીંયા બોર્ડમાં આપણે ગૌણ સેવામાં ગાંધી યુગના વધારે ચડાવ્યા છે એટલે જોઈએ કે ઇતિહાસ એમાં અર્વાચીન ભારતનો અને સ્પેસિફિક ગાંધી યુગ. તો ગાંધી યુગના પ્રશ્નો આપણને અહીંયા જોવા મળશે. આ પ્રકારનો ઇન્ટરફેસ છે. અહીંયા જે જવાબ સાચા પડશે તે ગ્રીન અને આવી રીતે જોવા મળશે. જ્યારે તમને એવું લાગે કે આ સ્પેસિફિક પ્રશ્નની મારે રિવિઝનની જરૂર છે અને આ પ્રશ્નને રિવાઇઝમાં એડ કરવો છે તો તમે અહીંથી આ પ્રશ્નને રિવાઇઝમાં એડ કરી શકશો. અને બગમાં ક્લિક કરી જો કોઈ ક્વેશ્ચનમાં ભૂલ હોય, જવાબ ખોટો હોય, સાચો નથી તો સોલ્યુશન ખોટું છે તો એને તમે સેન્ડ કરી શકશો. આ જે રિવિઝનમાં એડ કરેલો પ્રશ્ન છે એ તમને એવું થાય કે મને ક્યાં જોવા મળશે, તો આ જે પ્રશ્ન જે છે એ સાઇડ બારમાં રિવિઝન તથા ખોટા પડેલા પ્રશ્નોમાં સેવ થશે. આ પ્રશ્ન તમે રિવિઝનનો ત્યાં સેવ કરેલો છે એ અહીંયા છે. જો આને અહીંથી દૂર કરવો હોય તો ડાબી બાજુ સ્લાઇડ કરતાં એ પ્રશ્ન ડિલીટ થશે. એ પ્રશ્ન સંગ્રહમાં કોઈ પણ પ્રશ્નો તમારા જે ખોટા પડ્યા છે એ ખોટા પડેલા પ્રશ્નો અહીંયા સેવ થશે. આ પ્રશ્નો જો તમારો સાચો પડશે તો અહીંથી દૂર થશે, નહીં તો જ્યાં સુધી સાચો પ્રશ્ન નહીં પડે ત્યાં સુધી અહીંયા સેવ થતો રહેશે. આ સિવાય આપણું બીજું જે ફીચર છે, આમાં તમારે જીપીએસસીની સાથોસાથ બીજા બધા બોર્ડના, દાખલા તરીકે જીપીએસસી ગૌણ સેવા યુપીએસસીના પ્રશ્નો ભેગા જોવા છે, એમાં સ્પેસિફિક કોઈ વિષયના જોવા છે તો પણ તમે સર્ચ કરી અને જોઈ શકશો. એક સાથે મલ્ટી ફિલ્ટર તમારે અહીંયા કામ કરશે. દાખલા તરીકે તમે લોકોએ આજે કોઈ સ્પેસિફિક ટોપિક વાંચ્યો છે જેમાં તમને એવું થાય છે કે મારે કોઈ સ્પેસિફિક સબ્જેક્ટ કે ભૂગોળના કોઈ ભૌતિક ભૂગોળના પ્રશ્નો સોલ્વ કરવા છે, તો તમે એમાં ક્લિક કરશો તો તમારે નીચે ભૌતિક ભૂગોળના અત્યાર સુધી પૂછાયેલા પ્રશ્નો આવી જશે. આ સિવાય તમે ઓનલાઈન મોક ટેસ્ટ કરી શકો છો, જેમાં તમે પ્રશ્નોની સંખ્યા, એના માટેનો સમય પસંદ કરી અહીંયા કોઈ પણ વિષય પસંદ કરી અહીંયા એડ કરી અને પ્રશ્નોની સંખ્યા નક્કી કરી અને એની મોક ટેસ્ટ આપી શકો છો. આવી રીતે મોક ટેસ્ટ આવશે. અહીંયા તમે જે પ્રશ્નો જોવા ટીક કર્યા નથી અથવા છૂટી ગયા છે, દાખલા તરીકે અહીંયા મેં 3 પ્રશ્નના જવાબ આપ્યા, 2 પ્રશ્ન ટીક કરવાના બાકી રહી ગયા, તમે નીચે સ્ક્રોલ કરીને જતા રહ્યા તો આ 2 છૂટી ગયેલા પ્રશ્નો અહીંયા જોવા મળશે. એ 2 પ્રશ્નો તમે અહીંયા ટીક કરી શકશો. આ સિવાય કોઈ પ્રશ્ન તમને એવું લાગે કે આ પ્રશ્ન મારે ફરીવાર જોવો પડશે ને પછી હું જવાબ આપીશ, તો અહીંયા રિવ્યૂમાં ટીક કરતાં આ પ્રશ્ન તમને રિવ્યૂમાં જોવા મળશે. બધા પ્રશ્નોની ટેસ્ટ આપ્યા પછી તમે ટેસ્ટ સબમિટ કરશો એટલે તમારો સ્કોર કાર્ડ જોવા મળશે. તમે ટેસ્ટ રિવ્યૂ કરી તમારા કયા પ્રશ્ન સાચા છે, કયા ખોટા છે તે પણ જોઈ શકશો. આ સિવાય આપણું બીજું એક ફીચર છે PDF બનાવો, જેમાં તમે સ્પેસિફિક કોઈ પણ ટોપિક પસંદ કરી, દાખલા તરીકે ઇતિહાસના પ્રશ્નો એડ કર્યા છે. ઇતિહાસમાંથી મારે
20 પ્રશ્નોની ટેસ્ટ જોઈએ છે. ટેસ્ટને PDF સ્વરૂપે ડાઉનલોડ કરો. અહીંયા તમે OMR, સોલ્વ OMR, જવાબ પત્રિકા ટીક કરો, તમારી સંસ્થાનું નામ નાખો, તમારો લોગો અપલોડ કરો અથવા તમે ઇતિહાસ કે જે સબ્જેક્ટ છે તે અહીંયા એડ કરો, માર્ક્સ નાખો, સમય નાખો, ફૂટર સેટ કરો અને પેપર ડાઉનલોડ કરો.